હાય દોસ્તો, બધા કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે માછલી બનાવી રહ્યા છે. રોહી માછલી આપણે કહીએ તે રોહી માછલી તો કાપીને તૈયાર છે. ફોટામાં છે તેવું બનશે. લો આપણે કઢાઈમાં તેલ નાખી દીધું ગરમ કરવા માટે. ટામેટાં અને કાંદા બધું સંભાળીને મૂકેલું છે. આજે મારી મમ્મી બનાવી રહી છે માછલીનું શાક. તણિયા માટે માછલી ફ્રાય કરવાના છે. આ ઈંડી છે માછલીની, ગરમ કહીએ તે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે કાંદો નાખી દઈશું. અત્યારે થોડું ફેરવવાનું છે, મિક્સ કરવાનું છે ચમચા વડે, બરાબર મિક્સ કરવાનું. જોઈ લેજો ફ્રેન્ડ્સ બરાબર રેસીપી ને ઘરે તમે ટ્રાય કરજો. હા દોસ્તો, હવે થોડો આખો મસાલો જેમ કે કાળા મરી 2-3 નાખવાની છે તો તીખું થાય, અલગ ફ્લેવર આવે એટલા માટે કાળા મરી થોડી નાખી છે 2-3. જોઈ લો મસ્ત લાગી રહી છે. ફ્રાયવાળી મસાલો પડી રહ્યો છે, લખાઈ રહ્યો છે. ધાણા જીરું લખી દેવાનું, ફ્રાયમાં નાખવાનું. જોઈ લો ફ્રેન્ડ્સ. હવે થોડો ગરમ થાય એટલે ફેરવો. હવે ટામેટાં નાખી દો. ટામેટાં થોડા મિક્સ કરવાના છે કાંદા સાથે, મિક્સ કરી દો. બરાબર મિક્સ કરજો કે જલ્દી ચડી જાય એમ ટામેટાં અને કાંદા સાથે. કાંદા થોડા ચડી ગયા છે, લાલ થઈ ગયેલા છે એટલે બહુ વાંધો નહીં આવે. ટામેટાં ચડાવતા બહુ વાર નહીં લાગે. જોઈ લેજો દોસ્તો બરાબર, ને ઘરે તમે ટ્રાય કરજો જરૂરથી. રેસીપી બનાવજો માછલીનું શાક રસાવાળું, રોહી માછલીનું શાક રસાવાળું બનાવજો. હવે મસાલો નાખીશું. સૌપ્રથમ બધી નાખીએ તેમ લીલો મસાલો નાખવાનો છે. લીલી ચટણી, લીલા મરચાંની ચટણી છે, મિક્સ કરી દેવાનું બરાબર ને. બરાબર મિક્સ કરવાનું છે. થોડું આટી ઝુકાવવાનું એટલે બરાબર મિક્સ થઈ જાય. ત્યારબાદ થોડો મસાલો નાખીશું આપણે. જોઈ દોસ્તો, મરચાંની ભૂકી નાખીશું. શાક પ્રમાણે નાખવાનું છે બધું મસાલો ને એવું. મરચાંની ભૂકી નાખી છે. જો દોસ્તો મિક્સ કરી દો. હવે મરચાંની ભૂકી નાખી છે, બરાબર મિક્સ કરી દો. જો દોસ્તો બરાબરથી બધા મસાલા નાખીશું. હવે મસાલા મરચાંની ભૂકી થોડી વધારે નાખી છે, કેમ કે તીખું પણ લાગે તો માછલી હોય કે ચિકન હોય, તીખું હોય તો મસ્ત લાગે, સારું લાગશે. હવે ધાણા જીરું નાખીએ. ધાણા જીરું શાક પ્રમાણે નાખવાનું છે. જોઈ લો નાખ્યું છે ને વધારે તે હિસાબનું નાખવાનું છે, થોડું ના નાખતા. ઘરે બનાવો તો શાક હિસાબે બનાવજો, નાખજો. પછી મિક્સ કરી દેવાનું છે. જોઈ લો દોસ્તો, આ મીઠું ને એવું બાકી છે. હળદર નાખી છે, થોડી હળદર નાખી દેવાની, બહુ નહીં નાખવાની. બહુ નાખી પછી કડવું થઈ જાય શાક, એટલે થોડી જ નાખવાની, ચમચી જેટલી. બહુ થાય 1 ચમચી જેટલી, બરાબર ને મિત્રો. જોઈ લો દોસ્તો બરાબર આટી દેવાનું બરાબર, એટલે એમ શાક મિક્સ થઈ જાય ને એમ સારું લાગે એમ ખાવામાં. આખું નહીં લાગે ટામેટાં અને કાંદા એવું, બરાબર ને મિત્રો. આ ગરમ મસાલો છે, ચિકન ગરમ મસાલો નાખ્યો છે. ગરમ મસાલો નાખી દો, થોડો ચિકન ગરમ મસાલો, એનાથી ટેસ્ટ અલગ આવે. એટલે ગરમ મસાલો નાખવાનો જ છે આપણે, ચિકન ગરમ મસાલો, એનાથી ટેસ્ટ સારો આવશે. જોઈ લો દોસ્તો. હવે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. आपको अच्छा स्वाद भी लगेगा, स्वाद आएगा.
फिर बनाओगे, एक बार बनाओगे फिर बनाओगे, खाओगे और मौज मज़ा करोगे। मज़ा आ जाएगा आपको खाने के लिए। ખાવામાં બરાબર મજા આવશે તમને. ને આંબલીનું પાણી છે, આંબલી ખાટી આંબલી બોળેલી છે કાળી. મારી મમ્મી આંબલીની પાણી પહેલેથી બોળી મોકલી આંબલી, એટલે પાણી તૈયાર થઈ ગયેલું. આ થોડું પાણી આછું નાખીને થોડું ખાટું કરી નાખશું. એનાથી સ્વાદ થોડું ખાટું ને તીખું આવશે એટલે મસ્ત લાગશે. એટલે માછલી વિછત નહીં લાગે એમ, એ માટે ખાટું કરવું પડે. જો મસ્ત લાગી રહ્યો છે રસો, હવે તૈયાર થઈ ગયો છે રસો. જો માછલીનો રસો મસ્ત લાગી રહ્યો છે ને. થોડું ઉકાળવાનું છે, આ ઉકળી ગયું છે. હવે માછલીના પીસ નાખીશું. જો મિત્રો મસ્ત માછલીના પીસ નખાઈ રહ્યા છે. જો આવી રીતે ધીરે ધીરે નાખવાના છે બધા પીસ, જેથી ડૂબી જાય બરાબર એમ. રસો થોડો વધારે રાખીશું તો એમ મસાલો લાગી શકશે માછલીમાં. જોઈ લો દોસ્તો, બધા પીસવાળા પડતી જઈ રહ્યા છે રસાના તળાવમાં. છે ને એક નંબર. આવી રીતે બનાવશો તો જરૂરથી તમને ગમશે. જો દોસ્તો બરાબર જજો. જો દોસ્તો, ને દોસ્તો સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને. તમને જો વિડીયો અમારો ગમ્યો હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી નવા નવા વિડીયો બનાવીને તમને તમારા સામે રજૂ કરીશું યુટ્યુબ પર. તમારા સાથ સરકાર, તમારા સપોર્ટની જરૂર છે અમને. પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. જો હવે લાસ્ટમાં ગરમ ઈંડી નાખી છે, થોડી ચટણી થોડું પઠું નાખી દીધું છે, ત્યારે થોડું તીખું પણ આવી જાય. અને થોડું પાણી બી નાખી દીધું છે આંબલીનું. હવે ઢાંકવાનું છે, થાળી વડે ઢાંકી દેવાનું. હવે થઈ જાય ત્યાં સુધી આ ફ્રાય માછલી કરી નાખી છે, જોઈ લો. આપણું શાક બી તૈયાર થઈ ગયું છે. હવે જોઈ લો દોસ્તો, મસ્ત લાગી રહ્યું છે ને. તૈયાર જ છે શાક. હવે ઘરે બનાવજો ને ટ્રાય કરજો. બાય.